જય સિયારામ મિત્રો, રામાયણના 41મા સર્ગમાં તમારું સ્વાગત છે. હનુમાનજીને લંકા બાળવી. હનુમાનનું પરાક્રમ. પ્રંદભાવ ભજન. સીતા માતા મીઠા વચનોથી સંતોષ પામેલા હનુમાન ત્યાંથી થોડેક દૂર જઈ અને વિચારવા લાગ્યા કે આટલું સાહસ કર્યું તો મને અહીં સીતાજીના દર્શન થયા. મેં લંકાની રચના જોઈ. હવે માટે યુદ્ધના રાવણનો ઉત્સાહ કેટલો છે તથા તેનું સૈન્ય કેટલું છે તે જાણવું રહ્યું. આ માટે શામ, દામ, દંડ અને ભેદમાંથી ત્રીજો દંડ ઉપાય કરવો પડશે. આ ક્રૂર રાક્ષસો સાથે શાંતિથી વાત કરવાનો કશો અર્થ નથી. સુવર્ણ નગરીમાં સ્વામીને દામ પણ કામનું નથી. તેથી માટે હવે દંડ અને પરાક્રમ કરીને બતાવવું રહ્યું કે જેથી રાવણને અમારા બળનું ખ્યાલ આવે. માટે કોઈ એવું પરાક્રમ કરું કે રાક્ષસો પોતાના પરાક્રમી યોદ્ધાઓનો નાશ થાય, તો બંને પક્ષમાં કોણ બલિષ્ઠ અને કોણ નિર્બળ છે તેની ખબર પડે. જો કે મારા સ્વામી સુગ્રીવે મને આજ્ઞા આપી નથી, તો પણ માટે તે કાર્ય કરવું ઘટે. જ્યાં સુધી દૂત અતિ પરિશ્રમ કરી અને નાનકડું કાર્ય પણ સફળ કરતો નથી, ત્યાં સુધી કાર્ય સાધક ગણાતો નથી. એમ કર્યા પછી જ જો હું સુગ્રી પાસે જઈશ તો મેં મારું કાર્ય, સ્વામીનું કાર્ય યથાર્થ રીતે બજાવ્યું કહેવાય. પણ મારું બળ કેટલું છે તેની રાવણને શી રીતે ખબર પાડું કે જેથી રાક્ષસો દુશ્મનો ઉશ્કેરાય અને મારી સાથે લડવા આવે. માટે પ્રથમ તો આ નંદનવન જેવી અશોક વાટિકા જે વિવિધ વૃક્ષો લતાઓથી ભરપૂર છે તેનો જ નાશ કરી નાખું. અગ્નિ જેમ સુકાવનનો નાશ કરે તેમ હું તેનો નાશ કરીશ. આમ કરવાથી રાવણને જરૂર ક્રોધ થશે. પછી પ્રચંડ રાક્ષસ સેનાને આયુધો સજાવીને મારી સામે યુદ્ધે ચડવા મોકલશે. તેથી સાથે ઘોર યુદ્ધ થશે. હું એ સર્વે સેનાનો નાશ કરીશ. પછી નિશ્ચિંત થઈ અને રામ, લક્ષ્મણ, સુગ્રી પાસે પહોંચી જઈશ. આમ વિચારી કરી અને પવનસુત હનુમાનને પ્રચંડ વેગથી અશોક વાટિકામાં વૃક્ષોનું મૂલોચ્છેદન કર્યું. થોડી જ વારમાં તેમણે પંખીઓના કલરવથી ગાજતા વૃક્ષોને તથા લતાના પ્રમાદ દાનવોનો નાશ કર્યો. વૃક્ષો ઉખેડ્યા, જળાશયો તોડ્યા, ક્રીડા પર્વતોના ચૂરેચૂરા કરી નાખ્યા. વૃક્ષો અને જળાશયોનો નાશ થઈ જતા પંક્ષીઓ ગભરાઈને આમ તેમ ચારે દિશાઓમાં ભયંકર ચીસો પાડવા ઉડવા લાગ્યા. વનો તો જાણે દાવાનળમાં બળી ગયું હોય તેમ ઉજેડ થઈ ગયું. પ્રદ્વાનની સખડી શોભા પણ નાશ પામી. રાવણના અંતઃપુરમાં રહેનારી સ્ત્રીઓને વિહાર કરવા લાયક અને તેમના કામદેવને વધારનારી અશોક વાટિકામાં ભૂમિ હનુમાનના પરાક્રમથી એકાએક ઉજેડ થઈ ગઈ. ખેદાન મેદાન થઈ ગઈ. લતા મંડપો, ચિત્રશાળાઓ, માયા દાનો જે સુંદર શિલાગૃહોની રચના કરી હતી અને સર્વે કૃત્યો નાશ પામી. આમ પવન પુત્ર હનુમાને રાક્ષસોને યુદ્ધ માટે લલકાર્યા. એ પછી તેઓ વાટિકાના મુખ્ય દ્વારે આવીને ઉભા રહે. જાણે રાક્ષસોને પડકારતા ન હોય. એ કોઈ માયનો લાલ, આવો મારી સાથે યુદ્ધ કરો. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ સુંદરકાંડનો 41મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 42મો. હનુમાનનું પરાક્રમ. રાવણે મોકલેતા રાક્ષસોનો નાશ. અશોક વાટિકાના વૃક્ષો અને જળાશયો તૂટવાથી ભયંકર કડાકા ભડાકા થયા અને મૃગલા પંક્ષીઓના ચિત્કારોથી સમગ્ર આકાશ ગુંજી ઉઠ્યું. પ્રમદવાનમાં સૂતેલા રાક્ષસો ઝબકી અને જાગી ઉઠ્યા. તેમણે જોયું કે વાટિકા આખી ઉજળ થઈ ગઈ રહી હતી. મહાવીર હનુમાન મુખ્ય દ્વાર પર દાંત કચકચાવતો ઉભો હતો. આવેલા રાક્ષસોને બીવડાવવા માટે તેમણે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. રાક્ષસોએ સીતાજીને વાટિકામાં વૃક્ષ તળે સ્વસ્થપણે બેઠેલા દીધા. રાક્ષસીઓ બીજી બાજુથી ખેદાન મેદાન થયેલી વાટિકામાં પ્રવેશી અને સીતાજી પાસે જઈને પૂછવા લાગી કે હે સીતા, આ વાનર કોણ છે? તેને આખી વાટિકા અને પ્રમદવનને ઉછેડ બનાવી રાખે છે, પણ તેનો તો કઈ ઈચ્છા થતી જ નથી. આ વાનર ક્યાંથી આવ્યો અને તેનો શો ઈરાદો છે? તેથી તેમની સાથે વાર્તાલાપ કેમ કર્યો તો તેને ઓળખતી હોય તેમ જણાય છે. માટે જરાય ભય રાખ્યા વિના સર્વ વૃત્તાંત તું અમને કહે. હનુમાનના પરાક્રમથી ભય પામેલી રાક્ષસીઓના આવા પ્રશ્નો સાંભળી સીતાજી કહ્યું કે હે રાક્ષસીઓ, રાક્ષસો ઈચ્છે તે સ્વરૂપ ધારણ કરી શકે છે. તેમાંનો કોઈ રાક્ષસ જ આ વાનર રૂપે અહીં આવ્યો નહીં હોય તેની શી ખાતરી? રાક્ષસીઓની માયાનો તો મારા કરતા એ બધું તો તમે જાણો છો. પછી મને શું પ્રશ્ન પૂછો છો? સર્પોના ચરણને સર્પો જ જાણે છે. તેમજ એ વાનર કોણ છે, તે કેમ આવ્યો છે, શું કરવાનો છે, તો તમે રાક્ષસો જ જાણી શકો. હું તે શું જાણું? વાનરના કારસાંચે તો હું જ રહી ગઈ છું. કોણ જાણે મારા પર કેવી દશા તે કરશે. સીતાજીનું વચન સુણી અને ડરી ગયેલી રાક્ષસોમાંની કેટલીક ત્યાંથી નાસી છૂટી.
તો વળી કેટલીક તો ત્યારે જ ખોડાઈ રહી. કેટલીક રાક્ષસીઓ રાક્ષસરાજ રાવણ પાસે દોડી ગઈ અને ગભરાતી બે હાથ જોડીને કહેવા લાગી કે હે મહારાજ, અજબ ગજબ થઈ ગયો. આપણી વાટિકા અને પ્રમાદવનમાં કોઈ ભયંકર વાનર આવે છે. દેનો દેહ વિરાટ છે. તેણે સીતા સાથે વાર્તાલાપ કર્યો હોવાનો સંદેશ છે. તેણે સમગ્ર વાટિકાને ખેદાન મેદાન કરી નાખ્યા છે. હા, કેવળ સીતાને જ તેણે આંગળી સુદ્ધા લગાડી નથી. તે કોણ છે તેની તપાસ કરવાની અમારી આપને આજીજી ભરી વિનંતી છે. એ પ્રચંડ દેહધારી વાનર દાંત કચકચાવતો વાટિકાના મુખ્ય દ્વારે ઉભો છે. તે ઘણો પરાક્રમી હોય તેવું લાગે છે. તેના વિશે અમે સીતાને પણ ઘણી પૂછપરછ કરી, પણ તે કંઈ જ કહેવા માંગતી નથી. એ વાનર સદાય ઇન્દ્ર કે કુબેરનું દૂત પણ હોઈ શકે. આખી વાટિકામાં વાનરે રમણ ભ્રમણ કર્યું છે. સીતાની બેઠકનો ભાગ જ તેણે અકબંધ રહેવા દીધો છે. તે શા કારણે હશે એ પણ અમને સમજાતું નથી. વાનર જેવો વાનર અંત કઈ થાકે નહીં, પણ તેને સીતાનું રક્ષણ જ કર્યું છે. વળી જેની નીચે સીતા બેઠી છે તે શિષ્પા વૃક્ષને પણ તે છેડ્યો નહીં. આવો વિરાટ વિકરાળ વાનર તો અમે જિંદગીમાં કદી પણ જોયો સુદ્ધા નથી. માટે કોઈના ગુપ્તદૂત રૂપે આવેલા એ ભયંકર વાનરને તમે ઉગ્રમાં ઉગ્ર શિક્ષા કરો. રાક્ષસોનું આ સઘળું વૃત્તાંત સાંભળી દુરાત્મા રાવણ ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તેની આંખોમાંથી અગ્નિ વર્ષા થઈ રહી. તેણે તરત જ પોતાના પરાક્રમથી રાક્ષસોને બોલાવીને કે હે વાનરને કેદ કરી અને પકડી લાવી પોતાની સમક્ષ રજૂ કરવાનો હુકમ કર્યો. રાવણનો હુકમ છૂટતા જ હજારો બળવાડા રાક્ષસો અનેક પ્રકારના શાસ્ત્રોથી સજ્જ થઈ રાજમહેલમાંથી બહાર નીકળ્યા. તેઓ ઉતાવળે વાટિકા ભણી જવા લાગ્યા. તરત તેઓ દ્વારે આવીને હનુમાનને ઘેરો ઘાલ્યો. આયુધોમાં હનુમાનને ડરાવવા લાગ્યા. ભયંકર વિકરાળ રાક્ષસોને પોતાને ઘેરી વળેલા જોઈ પ્રચંડ દેહધારી હનુમાને જોશભેરે પોતાનું પૂંછડું લંબાવી પૃથ્વી પર પછાડી અને ભયંકર ગર્જના કરવા માંડી. એવી મોટી ગર્જના કરી કે જેમાંથી સમગ્ર લંકામાં ખળભળાટ મચી ગયો. રાક્ષસો તો હનુમાનનું પડછંદ શરીર જોઈ અને ગર્જના સાંભળીને થરથર કંપવા લાગ્યા. તેના પરથી હનુમાન રાક્ષસોના બળની કસોટી કરી લીધી. પછી મહાવીરે ઘોષણા કરી કહ્યું કે મહાપરાક્રમી રામચંદ્રજીના જય હો, લક્ષ્મણનો જય હો, રાઘવના આશ્રિત એવા વાનરરાજ સુગ્રીવનો જય હો. હજારો રાક્ષસોને હણનારા રામજીનો હું દૂત છું. મારું નામ હનુમાન. હું વાયુપુત્ર છું. મોટા મોટા પહાડોને ઉખેડી નાખવાની તાકાત ધરાવું છું. શત્રુની સેનાનો નાશ કરવાને શક્તિશાળી છું. રાક્ષસ રાજ રાવણ તેની પ્રચંડ સેનાને લઈ યુદ્ધમાં મારી સામે મેદાનમાં આવે તો પણ મારો પરાજય કરી શકે તેમ નથી. મેં જ અશોક વાટિકા અને પ્રમાદ વનનો નાશ કર્યો છે. આખી લંકા નગરીને ઉથલ પાથલ કરી અનેક જનક વિદેહી સીતા માતાને વંદન કરી તમારી નજરે આગળ મારું કાર્ય સિદ્ધ કરી અને હું નિડરપણે ચાલ્યો જઈશ. પવનપુત્ર હનુમાનની આવી ભયંકર ગર્જના સાંભળી તમામ રાક્ષસો ભયના માર્યા આમ તેમ નાસવા લાગ્યા. છતાં હતી એટલી હિંમત કરી અને પોતાના શસ્ત્રો ઉમાગમ લાગ્યા. હનુમાનજી દરવાજા આગળ ઉભા હતા. તેની ભૂંગરના પ્રહારો રાક્ષસ પર કરી અને તેમને ધૂળચાટા કરી નાખ્યા. જે કોઈ રાક્ષસો બચ્યા હતા તેનો સંહાર કરવા માંડ્યો. ઇન્દ્રના વ્રજ જેવું કામ હનુમાને ભૂગોળ પાસે કરી લીધો. રાવણને મોકલેલો સર્વ રાક્ષસો અણી અને મહાવીર યુદ્ધ કરવાની ઈચ્છાથી પુનઃ દરવાજા જઈને ઉભા રહ્યા. બચી ગયેલા રાક્ષસો એકદમ રાવણ પાસે દોડી ગયા અને હનુમાને રાક્ષસોનો કેવી રીતે નાશ કર્યો તે વાત રાવણને અતથી ઇતિ સુધી કહી સંભળાવી. માત્ર એક જ વાનરે પોતાના આયુધધારી અસંખ્ય રાક્ષસોનો વિનાશ કર્યો તેનું વૃત્તાંત સાંભળી અને રાવણના રાતા નેત્રો ચળકવકડ થયા. અતિ ક્રોધિત થયેલા રાવણે કપિશ્રેષ્ઠ હનુમાનને પકડવા માટે યુદ્ધ અજજ્ઞ એવા પ્રધાન અને પ્રશસ્ત્રના પુત્ર જંબુમાલીને આજ્ઞા કરી, તું અબઘડી જા અને તે વાનરોને પકડી લ. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનું 42મું સર્ગ સંપૂર્ણ. સર્ગ 43મું. હનુમાનનું પરાક્રમ ચૈતન્ય પ્રાસાદ ભંગ. રાવણે પોતાના એક પ્રધાન અને પ્રહસનના પુત્ર જંબુમાલીની સરદારી હેઠળ કેટલાક રાક્ષસોનો વીર હનુમાનને ભૂગોળથી મારી નાખે. પછી તેમણે વિચાર્યું કે અશોક વાટિકાને તો મેં ખેદાન મેદાન કરી નાખી, પરંતુ તેની મધ્યમાં આવેલું ચૈતન્ય પ્રાસાદનો નાશ કરવાનું કામ હજી બાકી રહ્યું છે. આમ વિચારીને હનુમાને પોતાનું બળ એકઠું કરી એક જ છલાંગ મારી અને તેઓ મેરુ પર્વત જેટલા ઊંચા ચૈતન્ય પ્રાસાદના શિખર પર પહોંચે તે વેળાએ તેમનું સ્વરૂપ બીજા સૂર્ય સમાન દિસતું હતું. ચપટી વગડતા તેમણે ખૂબ ઊંચા ચૈતન્ય પ્રાસાદની ભાંગફોડ કરી પારિયાત્ર નામના ફૂલ પર્વતની જેમ શોભવા લાગ્યા. પ્રાસાદ તોડવામાં સફળ થયેલા હનુમાને અત્યંત હર્ષિત થઈ પ્રચંડ ગર્જના કરી અને પોતાના દેહનું મોટું સ્વરૂપ ધારણ કર્યું. નિડરતાથી પોતાનું લાંબુ પૂંછડું ધરતી પર પછાડ્યું. પ્રાસાદ તૂટવાના કડાકાના અવાજોથી નભમંડળમાં ઉડતા પંક્ષીઓ ભયના માર્યા પૃથ્વી પર ટપોટપ તૂટી પડવા માંડ્યા. પ્રાસાદના રાક્ષસો
કિંકર મોટી થઈ ગયા. કેટલાક વિકરાળ ભયંકર રાક્ષસો મૃત્યુના ભયથી બેભાન થઈ ગયા. હનુમાને હાંક મારી અને રામનો જે કાય કર્યો. લક્ષ્મણ સુગ્રીવને જય બોલાવી. તેમણે કહ્યું કે હું પવનસુત હનુમાન રામચંદ્રજીનો દૂત છું. હું તો શિલાઓ તથા વૃક્ષો યુદ્ધ કરનારો છું. મને એક નહીં હજારો રાવણો પણ જીતી શકે તેમ નથી. સીતાજીને મળીને હવે સુખેથી પાછો ચાલ્યો જઈશ. પ્રાસાદ પર બેસીને કપિશ્રેષ્ઠ હનુમાને રાક્ષસોને ત્રાસ ઉપજાવે એવી કરડાકી ભરેલી ઘોષણા કરી. પ્રાસાદનું રક્ષણ કરનારા હજારો રાક્ષસો પોતાના તલવાર ફરસી વગેરે આયુધો સાથે ફરી પ્રાસાદનું રક્ષણ કરનારા હજારો રાક્ષસો પોતાના તલવાર ફરસી વગેરે આયુધો સાથે દોડી આવે અને હનુમાનની ચારે બાજુ વીંટળાઈ ગયા. તેમની મદદ માટે બીજા રાક્ષસો પણ આવી પહોંચે. તેઓ પોતાના પર આક્રમણ કરે તે પહેલા તો હનુમાને પ્રાસાદનો સુવર્ણ જડિત મોટા સ્તંભ ઉખેડી ચારે બાજુ અગ્નિ પેઠે ઘુમાવવા લાગ્યા. સ્તંભમાંથી અગ્નિની જ્વાળા પ્રગટી. જોતામાં તો આખો ચૈતન્ય પ્રાસાદ સળગી ઉઠ્યો. વળી રાક્ષસોના સમૂહમાં જઈને હનુમાનને સ્તંભ ફેરવતા અસંખ્ય રાક્ષસો પડી મર્યા. ઇન્દ્રના વ્રજની જેમ સળગતા સ્તંભોમાંથી રાક્ષસોનો નાશ કર્યા બાદ હનુમાન આકાશમાં ઉડવા પછી તેમણે કહ્યું કે ઓ રાક્ષસો, સુગ્રીવની આજ્ઞા શિરોમાન્ય કરનારા મારા જેવા બળવાળા હજારો વાનરો છે. સુગ્રીવે તેમને સીતાજીની શોધ કરવાની આજ્ઞા આપી 4 દિશામાં રવાના કર્યા છે. અમે અસંખ્ય વાનરો આ પૃથ્વી પર ફરી રહ્યા છીએ. કેટલાક વાનરો તો 10 હાથીઓના બળવાળા છે. તમારું પરાક્રમ તો જોયું ને. કેટલાક વાનરો પર્વતોના પર્વતો ઉખેડી અને ઝાડની જેમ ફેંકી દઈ શકે તેમ છે. કેટલાક વાયુ જેમ અપાંબળ વાળા છે. તેમની પાસે તીક્ષ્ણ દાંત અને નહર રૂપી આયુધો પણ છે. તે બધા અમારા રાજા સુગ્રીવની સરદારી હેઠળ સમુદ્ર ઓળંગી લંકા નગરીમાં આવશે. હે પાપી, તમારો રાજા રાવણ મિથ્યાભિમાન છે. તેણે ઈશ્વાકુકુળના દીપ સમાન રામચંદ્રજી પાસે દુશ્મન વટ વહોરી લીધી છે. તેથી આ સુવર્ણ નગરી નજીકના ભવિષ્યમાં સર્વનાશ થશે જ. રાવણ સહિત તમે સર્વે રાક્ષસોને માથે આવે મોતનું કાળચક્ર ભમી રહ્યું છે. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ સુંદરકાંડનો 43મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 44મો. હનુમાનનો પરાક્રમ, જંબુમાલીનો વધ. પ્રહસુત્ર જંબુમાલી રાવણની આજ્ઞાથી ધનુષ્ય ધારણ કરી હનુમાનને પકડી લાવવાને માટે રાજમહેલ માંથી નીકળ્યા. તે ક્રોધથી રાતો પીળો થઈ ગયો. આની નિશાની તરીકે તેણે રાતા વસ્ત્રો અને રાતી માળા પહેર્યા હતા. કાનમાં કુંડળ હતા. તે ઇન્દ્રધનુષની ક્રાંતિવાળા રાતા વસ્ત્રો અને રાતી માળા પહેર્યા હતા. કાનમાં કુંડળ હતા. તો ઇન્દ્રધનુષની ક્રાંતિવાળા પોતાના બે ધનુષ્યનો ટંકાર કરતો હતો. આ ટંકારના નાદથી તમામ દિશાઓ ગાજતી હતી. જંબુમાલી ગધેડા જોડેલા રથમાં બેઠેલો હતો. હનુમાનને જોતા જંબુમાલીએ પોતાના તીક્ષ્ણ બાણો છોડવા માંડ્યા. હનુમાન ઘાયલ થયા અને તેનું શરીર રક્તરંગિત થયું. હનુમાનનું મુખ મસ્તક બંને હાથ વિંધાયા હતા. હનુમાનનું મુખ રાતું ચોળતો હતું. તેમાં ક્રોધ અને રુધિરથી વિશેષ રાતા થયેલા. હનુમાને અતિ ક્રોધિત થઈ ચારે બાજુ નજર કરી. એક મોટી શિલા તેમની નજરે પડી. તરત તેમણે શિલા ઉપાડી અને જોરથી જંબુમાલી પર ફેંકી. જંબુમાલીએ 10 બાણ છોડી અને શિલાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તો હનુમાને સાલ વૃક્ષ હાથમાં લઈ જોરથી વીંઝવા માંડ્યો. સામેથી જંબુમાલીએ પણ 4 બાણ મૂકી અને સાલ વૃક્ષને છેદી નાખ્યું. જંબુમાલી પણ કઈ ઓછો બળવાન પરાક્રમી નહોતો. તેણે બીજા 5-7 બાણ નાખ્યું. જંબુમાલી પણ કંઈક ઓછો બળવાન પરાક્રમી નહોતો. તેણે બીજા 5-7 બાણ છોડી હનુમાનની ભુજા વીંધી નાખી. વક્ષસ્થળ પર છેદી કાઢ્યું. જખમો કર્યા. આમ હનુમાનનું વિરાટ સ્વરૂપ બાણોથી વીંધાયું. પરિણામે હનુમાને વધુ ક્રોધે ભરાઈ અને ભૂગટ હાથમાં લઈ અને વેગપૂર્વક ચારે દિશામાં વીંઝવા માંડી. તેમણે જંબુમાલીની છાતીમાં ભૂગળને જબરદસ્ત પ્રહાર કર્યો. એકાએક ભૂગળનો પ્રહાર થતા જંબુમાલીના હાથો, ચાંખ, મસ્તક, ધનુષ્ય, બાણ, રથ અને રથને જોડેલા ગધેડા એ બધા જ હતા ન હતા થઈ રહ્યા. એ સર્વેના ચૂરે ચૂરા થઈ ગયા. ભૂગળના પ્રહારથી જંબુમાલીના અંગે અંગોના પણ ચૂરા થયા અને તે ધરતી પર ઢળી પડ્યો. જંબુમાલી હણાયો. તેના સેંકડા રાક્ષસો સેવકોનો પણ કચરા ખાંડ નીકળી ગયો. પ્રધાન જંબુમાલી હણાયાના સમાચાર સાંભળી અને લાલચોળ નેત્રધારી રાવણે પોતાના પ્રધાનોના અતિ બળવાન 7 પુત્રોને હનુમાન સાથે યુદ્ધ કરવાની આજ્ઞા આપી. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ સુંદરકાંડનો 44મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 45મો. હનુમાનનું પરાક્રમ, 7 મંત્રી પુત્રોનો વધ. રાક્ષસ રાજ રાવણની આજ્ઞા મળતા જ અગ્નિશમન ક્રાંતિવાળા
તેજસ્વી 7 મંત્રી પુત્રોને મંત્રીઓએ હનુમાનને પકડી લાવવા માટે રવાના કર્યા. તેઓ સુવર્ણ જડિત મોટી ફરફરતી ધજા પતાકા વાળા ઉન્માદથી હળહળાતા અશ્વોથી જોડેલા પોતાના રથોમાં બેસી અને મોટી સેના લઈ અને મહેલમાંથી નીકળ્યા. તેઓ રથમાં બેઠા બેઠા ધનુષ્યનો ટંકાર કરી રહ્યા હતા. તેમને પોતાના શૌર્યનું અભિમાન હતું. વળી અસ્ત્ર વિદ્યામાં શ્રેષ્ઠ હતા. અશોક વાટિકા અને પ્રમાદવનને ખેદાન મેદાન કરવા એક વાનરે રાવણને મોકલેલા સેંકડો બળવાન રાક્ષસોનો સંહાર કર્યો છે. એ સમાચાર સાંભળી અને એ મંત્રીઓની પત્નીઓ, પુત્રો અને સગા વહાલા શોકગ્રસ્ત થઈ ગયા. પણ ઉત્તમ આભૂષણોથી આભૂષિત મંત્રી પુત્રો તો એકબીજાની સરસાઈ કરતા રથમાં બેસી અને હનુમાન સામે થવા માટે આગળ વધતા હતા. હવે તેઓ અશોક વાટિકાના મુખ્ય દરવાજે ઉભેલા હનુમાનની પાસે આવી પહોંચ્યા. તેમણે હનુમાન પર એકાએક વર્ષાની જેમ બાણોનો વરસાદ વરસાવવા માંડ્યો. હનુમાન આમ તેમ ખસી અને બાણોના ઘાવ ચુકાવતા હતા. તેઓ ક્યારેક વળી આકાશમાં પણ ઉડવા માંડતા. આથી મંત્રી પુત્રોના બાણો નિષ્ફળ નીવડતા હતા. હનુમાન સાક્ષાત વાયુ જેવા શોભતા હતા. હનુમાને ભયંકર ગર્જના કરી રાક્ષસોને ભયભીત કર્યા. વળી તેમણે તેના પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. આકાશમાં ઉડતા ઉડતા કેટલાક રાક્ષસોએ લપટાક મારતા તો કોઈકને પાટું મારતા, કોઈકને મુષ્ટિથી તો કોઈને તીક્ષ્ણ નખથી, કોઈકને છાતીથી ગુંગળાવીને તો કોઈકને સાથળો વચ્ચે દબાવીને મારી નાખ્યા. કેટલાક રાક્ષસો તો વીર હનુમાનની ગર્જના સાંભળી અને જ પૃથ્વી પર પટકાઈ પડ્યા. આ દ્રશ્યો જોઈ અને ભયભીત સૈન્ય આમ તેમ નાસભાંગ કરી મૂકી. હનુમાનને સાથે પ્રધાન પુત્રોનો વધ તો પ્રથમથી જ કરી નાખ્યો હતો. સેનાના મોટા ભાગના રાક્ષસોને હણી અને તેમનો ઘાણ કાઢી નાખ્યો હતો. હનુમાનજી એકલે હાથે અસંખ્ય રાક્ષસોને રણમાં રોળી નાખ્યા. જાણે લોહીની નદી વહેતી હતી. રાક્ષસ અને રાક્ષસીઓની રડારોળથી લંકા નગરીમાં ભય અને થરથરાટ વ્યાપી ગયો. આમ રાવણના રાક્ષસોમાં પોતાનું પરાક્રમનું જે અભિમાન હતું તે તડકામાં ઘીની જેમ ઓગળી ગયું. આ યુદ્ધમાં રાક્ષસોનું સૈન્ય થાકી ગયું. એક નહીં થાક્યા હનુમાન. તેઓ તો હજી યુદ્ધ માટે તૈયાર થઈ અને પાછા વાટિકાના દરવાજે ઉભા રહી બીજા દુશ્મન રાક્ષસોના આહવાનની રાહ જોવા લાગ્યા. એથી શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 45મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 46મો. હનુમાન પરાક્રમ. 5 સેનાપતિઓનો વધ. મહાવીર હનુમાને એકલ પંડે 7 મંત્રી પુત્રો અને સેનાના આયુધધારી અસંખ્ય રાક્ષસોનો વધ કર્યાના સમાચાર સાંભળતા જ રાવણ પોતાના મનમાં તો ભયથી ધ્રુજી ઉઠ્યો, પણ પોતે ગભરાયો નથી એવો ડોળ કરી અને હનુમાને કેવી રીતે પકડવા તે અંગે યુક્તિ પ્રયુક્તિ વિચારવા લાગ્યો. તેને માટે હવે આ પ્રશ્ન પ્રતિષ્ઠાનો બન્યો હતો. રાક્ષસરાજ રાવણે પોતાના 5 સેનાપતિઓ વિરૂપાક્ષ, દુર્ઘોષ, પ્રઘોષ અને ભાસ્કરણને તેડાવી મંગાવ્યા. આ 5 સેનાપતિઓ યુદ્ધમાં કદી હારે તેવા નહોતા. 5 સેનાપતિઓને કહ્યું કે હે સેનાપતિઓ વીરો, તમે વાયુ સમાન વેગવાળા કાર્ય સફળ કરનારા છો. તમે મોટું સૈન્ય અને અશ્વો, રથો, હાથીઓ વગેરેને લઈને જાઓ અને એ વાનરોને કેદ પકડો કે જે વંચિત સામે તમે ખૂબ સાવધ રહેજો. દેશકાળને અનુસરીને જે કંઈ કરવા ઘટે તે બધું જ કરજો. એ વાનરાના અદ્ભુત પરાક્રમો જોતા તે વાનર હોય તેમ હું માનતો નથી. હું તો માનું છું કે ઇન્દ્રે પોતાના તપના બળથી કોઈ મોટું પ્રાણી સર્જી અને આપણો વિનાશ કરવા માટે મોકલ્યું છે. તમે એ વાનરને જીવતો કે મોયલો મારી પાસે લાવી અને ખડો કરો. કોઈ પણ વાનર એકલે પંડે આવડા મોટા રાક્ષસ સૈન્યનો નાશ કરી શકે જ નહીં. તે તમારી મદદથી તેઓ અસુરો, મહર્ષિઓ, નાગ, યક્ષ, ગંધર્વ વગેરેને જીત્યા છે. તેથી તે સૌએ મળીને આપણો નાશ કરવા ધાર્યું હશે. હે કપી, તુચ્છ નહીં પણ અતિ બળવાન પરાક્રમી છે. પૂર્વે મેં પુષ્પક વિમાનમાં ભ્રમણ કરી અતિ પરાક્રમી વાનરો, વાલી, સુગ્રીવ, મહાબળવાન જાંબુવાન વાનરો, સેનાપતિ નીલ અને દ્રિવિંદ વગેરે જોયા છે. પણ આ વાનર જેટલા તેજ, પરાક્રમ, ગતિ, ચતુરાઈ કે બળ મેં કોઈનામાં જોયા નથી. વળી તે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાનું સ્વરૂપ સુદ્ધા બદલી શકે છે. માટે જ મને લાગે છે કે કોઈ પ્રાણી વાનરનું રૂપ લઈને અહીં આવેલું છે. માટે હેન કેન ઉપાયે પણ તેને પકડી અને મારી સમક્ષ હાજર કરો. તમે તો દેવો અને દાવોનો યુદ્ધમાં પરાજિત કર્યા છે. તેથી એ વાનરને પણ યુદ્ધમાં હરાવી શકશો એની મને ખાતરી છે. ઇન્દ્ર આદિ સર્વે દેવો તથા અસુરો સહિત આખું ત્રૈલોક્ય પણ તમારી સામે ટક્કર લઈ શકે તેમ નથી. તો વિજય મેળવવાની ઈચ્છાવાળા પ્રયત્નપૂર્વક પોતાનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે યુદ્ધ મેદાનમાં જય અને પરાજય અનિશ્ચિત જ હોય છે. રાવણના વચનો સાંભળી અને તેની આજ્ઞા શિરોમાન્ય ગણી અને મહાબળવાન સેનાપતિઓ સાથે રાક્ષસો ઉત્તમ રથો, હાથીઓ વગેરે પર આયુધો લઈ અને આરૂઢ થયા. તેઓ અશોક વાટિકા ભણી ચાલી નીકળ્યા. થોડી વારમાં બધા વાટિકાની નજીક પહોંચ્યા ત્યારે તેમણે મોટા હત્યાકાંડ જોયો અને સોરેવાળા અતિ બળવાન લાંબી ભુજાઓ વાળા હનુમાનને ઉભેલા જોયા. હનુમાન પણ મોટી સેનાઓ સાથે યુદ્ધ માટે આવેલા 5 સેનાપતિઓ જોઈ અને સાવધ થઈ ગયા. સર્વે રાક્ષસો છૂટા છૂટા વહેંચાઈ ગયા.
પ્રથમ દુર્ગશ નામનો સેનાપતિ હનુમાનના મસ્તક પર 5 તીક્ષ્ણ બાણો છોડ્યા. બાણોથી વિંધાયેલા હનુમાને ગર્જના કરીને આકાશમાં ઉડવા માંડ્યું. તેમણે પોતાનું પ્રચંડ રૂપ ધારણ કર્યું અને વીજવેગે દુર્ગશના રથ પર કૂદકો માર્યો. હનુમાનના પડતા જ દુર્ગશના 8 અશ્વો કચડાઈ મર્યા. રથના પૈડા ભાંગી ગયા. દુર્ગશ પણ પ્રાણ રહિત થઈ અને ભૂમિ પર ઢળી પડ્યો. દુર્ગશ સેનાપતિ ધરતી પર રગદોડાતો જોઈ ક્રોધે ભરાયેલા વિરૂપાક્ષ અને યુપાક્ષ આકાશમાં ઉડતા હનુમાન સાથે યુદ્ધ કરવા માટે આકાશમાં ઉછળ્યા અને હનુમાનની છાતીમાં વંદગરોનો જોશથી પ્રહાર કર્યો. તરત જ હનુમાન આકાશમાંથી ગરુડ વેગે પૃથ્વી પર ઉતર્યા અને એક મોટું સાલ વૃક્ષ ઉડાડીને તેનાથી બંને રાક્ષસોનો ઠાર કર્યા. તેમણે પ્રઘશ અને ભાસ્કરના નામના બીજા 2 સેનાપતિઓ ક્રોધે ભરાય અને આયુધ લઈને હનુમાન તરફ ઘસ્યા. એક સેનાપતિએ પટીક્ષથી હનુમાનના પર જોરદાર પ્રહાર કર્યો. બીજાએ ત્રિશૂળથી પ્રહાર કર્યો. હનુમાન લોહી લુહાણ થયા, પણ તેઓ તો હિંમતવાન હતા. તેમણે એક પ્રચંડ વૃક્ષ ઉખેડી એ બંને સેનાપતિઓ પર પ્રહાર કરી બંનેને અંધમુવા કરી નાખ્યા. તે બંને ભયંકર ચીચિયારી પાડતા મૃત્યુ પામ્યા. હવે રાક્ષસોની સેનાઓનો પણ હનુમાને કચ્ચરઘાણ વાળી નાખ્યો. વાટિકાની ચારે કોર સબોના ઢગલા પડ્યા હતા. ભાંગેલા રથો પડ્યા હતા. ઘોડા, ગધેડા, ખચ્ચરોના સબોથી વાટિકાના માર્ગો રૂંધાઈ ગયા હતા. રાવણના 5 પરાક્રમી સેનાપતિઓ અને રાક્ષસોના સૈન્યો નાશ કરી અને હનુમાન તો ફરીથી વાટિકાના દરવાજે આવીને ઉભા રહ્યા, જાણે સાક્ષાત કાળ જ ઉભો હતો. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 46મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 47મો. હનુમાનનું પરાક્રમ, અક્ષર કુમારનો વધ. પવનસુત હનુમાનજી રાવણના 5 ચુનંદા સેનાપતિઓ અને રાક્ષસોની સેનાનો નાશ કર્યાને કારણે સમાચાર સાંભળ્યા. આથી રાવણના મુખ પર નૂર ઉતરી ગયું. રાવણે સભામાં પોતાની સમક્ષ બેઠેલા અક્ષય કુમાર ભણી નજર માંડી. રાવણની આ સૂચક દ્રષ્ટિ હતી. તે યુદ્ધ પ્રિય હતો. તે એકાએક ઉભો થઈ ગયો. તેણે કહ્યું કે જે વાનર આજ સુધી અજય રહ્યો છે તે હરાવી પકડીને હું અહીં રાજસભામાં લઈ આવીશ. પરાક્રમી અક્ષર કુમાર સુવર્ણથી મઢેલા 8 અશ્વવાળા રથમાં બેસીને હનુમાન સાથે યુદ્ધ કરવા નીકળ્યો. સાથે જ તીક્ષ્ણ હથિયારો લીધા હતા. મોટી સેના લીધી હતી. હનુમાન સામે આવી અને તે ગર્વયુક્ત દ્રષ્ટિથી જોવા લાગ્યો. દેવો અને અસુરો પણ તેનો પરાજય કરવાને અશક્ત હતા. તેનો રથ આકાશ માર્ગે પણ ચાલી શકતો હતો. રથમાં બાણોથી ભરેલા ભાતા હતા. તલવારો, ધોમરાદી શસ્ત્રો વગેરે બાંધ્યા હતા. દેવો જેવા પરાક્રમો કરનારા અક્ષય કુમારો દિવ્ય રથમાં બેસી અને યુદ્ધ કરવા નીકળ્યો હતો. તે વાટિકાના દરવાજે આવીને ઉભો. કાળની પેઠે દરવાજાના તોરણ પર બેઠેલા હનુમાને તે ગર્વનિષ્ઠ નજરે જોવા લાગ્યો. અક્ષય કુમારો કોઈને હનુમાન પર વિસ્મય પામે. રાવણ સુત અક્ષય કુમાર હનુમાન ભણી એકટીશે જોવા લાગ્યો. એ પછી તે હનુમાન પર ધસી આવ્યો. તેણે અતિ ક્રોધે ભરાઈને 3 બાણો હનુમાન પર છોડ્યા, પણ અરે હનુમાનને તેની કોઈ અસર થઈ નહીં. હનુમાન તો લડવાને ઉભા થતા. બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. હનુમાન અક્ષય કુમારોના દારૂણ યુદ્ધથી ધરતી પર સર્વે પ્રાણીઓ ત્રાસ પામ્યા. સૂર્યનું તેજ ઘટ્યું. પર્વતો કંપ્યા. વાયુ મંદ પડ્યો. આકાશ ગરજી ઉઠ્યું. સમુદ્ર ક્ષોભ પામ્યો. અક્ષય કુમાર ધનુર્વિદ્યામાં બાહોશ હતા. તેણે આગ લાગ જોઈને પોતાના 3 બાણ મસ્તકમાં માર્યા. હનુમાન સહજ અવસ્થામાં આવી. હનુમાન લોહીથી ખરડાયા, છતાં તેઓ હર્ષ પામીને આગળ વધવા લાગ્યા. અક્ષય કુમારો તેની સેનાને સતત કરવા લાગ્યા. તેથી અક્ષકુમાર બાણોની વર્ષા કરવા લાગ્યો. હનુમાન આકાશમાં ઉડવા લાગ્યા તો અક્ષકુમારે પોતાના રથ પર આકાશમાં ઉડાડ્યો. તેને હનુમાન તરફ બાણો છોડવા માંડ્યા. બાણો હનુમાનની છાતી તથા પૂજા ઉપર વાગવા લાગ્યા. હનુમાને મોટી ગર્જના કરી. અક્ષકુમારે હનુમાનની ગર્જનાને ગણકારી નહીં. ગર્વથી ભરેલો અને રાતા નેત્રો વાળો અક્ષયકુમાર હનુમાન પાસે આવ્યો અને તેણે હનુમાન પર જોરદાર બાણ વર્ષા કરી. ત્યારે હનુમાન મોટી ગર્જના કરતા આકાશમાં વધુ ને વધુ ઉડવા લાગ્યા. હનુમાને વિચાર્યું કે ઉગતા સૂર્ય જેવો આ કુમાર સર્વ યુદ્ધ કાળમાં નિપુણ અને પરાક્રમી જણાય છે. તે પોતાના પરાક્રમથી મહાન છે, સાવધ છે, પરાક્રમી પણ છે, પરંતુ એ હજી બાળક છે. તેથી તેને હણી નાખવાનો યોગ્ય નથી. પણ યુદ્ધમાં હું કઈ વિચરી શકાય નહીં. જો હું આ કુમારની ઉપેક્ષા કરીશ તો એ જરૂર મને પરાજિત કરશે. યુદ્ધમાં તેનું પરાક્રમ તો વધતું જ જાય છે. તેથી હવે તેનો નાશ કરીએ જ છૂટકો છે. યુદ્ધમાં શત્રુની ઉપેક્ષા કરવાનું અયોગ્ય જ ગણાય. આ વિચારી અને હનુમાને અક્ષયકુમારોને હણવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના વેગ વધાર્યો. અક્ષયકુમારને રથને 8 અશ્વો જોડેલા હતા. તેણે પ્રથમ તો હનુમાનને માર્યો, પછી રથના ટુકડે ટુકડા થયા અને ધરતી પર પડ્યા. પણ તે પહેલા તો રાજકુમાર અંતરિક્ષમાં પહોંચી
અને હનુમાન ધણી ઉડવા લાગ્યો. તરત જ હનુમાન તેના બંને પગ પકડી લીધા અને તેને જોરથી ગોળ ગોળ ઘુમાવ્યા અને પૃથ્વી પર પટક્યો. પૃથ્વી પર ફેંકતા જ અક્ષકુમારના હાથ, કમર, છાતી, પાંસડા તૂટી ગયા અને નાડીઓ તૂટી ગઈ. તેના દેહમાંથી લોહી નીકળવા લાગ્યું. તે મરણ અને શરણ થયો. અક્ષકુમાર હણાયો હોવાના સમાચાર જાણીને રાવણ અતિ ભય પામ્યો. તે કંપવા લાગ્યો. રાજકુમારનો વધ થયેલો જોઈ અને નક્ષત્ર મંડળના વિચરનારા મહર્ષિ, યક્ષ, ઇન્દ્ર, પનગ વગેરે દેવો સ્તબ્ધ થઈ ગયા અને હનુમાનના પરાક્રમથી આશ્ચર્ય પામ્યા. અક્ષકુમારોનો વધ કરી અને વાયુપુત્ર હનુમાન પાછા કાળ દિવસોમાં વાટિકાને દરવાજે આવીને ઉભા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 47મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 39મો. હનુમાનનું પરાક્રમ. ઇન્દ્રજીત સાથે યુદ્ધ. બ્રહ્માસ્ત્રથી હનુમાનનું બંધાવ. રાજકુમાર અક્ષકુમારોને હણેલા જાણી અને રાક્ષસરાજ રાવણને અતિ ખેદ થયો. તેના ક્રોધનો પાર નહોતો, છતાં તેણે પોતાના બીજા પુત્ર ઇન્દ્રજીતને આજ્ઞા આપતા કહ્યું કે ઇન્દ્રજીત, તું અસ્ત્ર વિદ્યાના જ્ઞાતા છે, શ્રેષ્ઠ શાસ્ત્રધારી છો, દેવો અને અસુરોનો પણ શોક કરનારનો છે. ઇન્દ્રાદિ દેવો પણ તારા પરાક્રમોથી પરિચિત છે. બ્રહ્મદેવની તપસ્યાથી તે બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરેલું છે. દેવો યા દાનવો તને મહત કરી શકે તેમ નથી. હવે મારો મદાર તારા પર છે. તારો તો જય જ થશે. તું તો જાણે છે કે હનુમાન નામના વાનરે લંકાને કમરોડી નાખી છે. તારા ભાઈ અક્ષકુમારને પણ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. કિંકર, રાક્ષસો, 7 પ્રધાન પુત્રો, 5 બાહુસો સેનાપતિઓ અને મોટી સેનાઓનો નાશ કર્યો છે. પણ તે સૌના કરતા વધુ વિશ્વાસ મને તારામાં વિશ્વાસ છે. માટે તે વાનરના બળ પરાક્રમનો વિચાર કર. તને જહાજ જેવું પરાક્રમ કર. તું એ હનુમાનનો પરાજિત કરવા જા, પણ સેનાની સાથે જતો નહીં. તું તારી તાકાતનો વિચાર કરી તેની સાથે યુદ્ધ કરજે. એ વાનર એટલા બધા બળવાનો છે કે ગમે એવા આયુધને પણ ભાંગી નાખે છે. છોડેલા બાણને અધવચ્ચે માર્ગમાં તોડી પાડે છે. રાક્ષસોનો સંહાર કરે છે અને આકાશમાં ઉડીને પણ યુદ્ધ કરી શકે છે. આ બધો વિચાર કરી અને સાવધ રહીને તું આગળ વધશે. રાવણની આજ્ઞા થતા જ ઇન્દ્ર જેવા પ્રતિભાશાળી ઇન્દ્રજીત 4 સિંહ જોડેલા રથમાં બેસી અને ગરજતો ગરજતો વાટિકાની દરવાજે પહોંચ્યો. તેજસ્વી બાણો લઈ અને હનુમાન તરફ ખસી ગયો. બંને વીરો સમાન બળ્યા હતા. તે બંને વચ્ચે થનાર યુદ્ધને નિહાળવા માટે મહર્ષિઓ, સિદ્ધો, યક્ષો, નાગો વગેરે વારંવાર હર્ષનાદ કરવા લાગ્યા. ઇન્દ્રજીતના ધનુષ્યનો ટંકાર અને સિદ્ધો, યક્ષો, નાગો વગેરે વારંવાર હર્ષનાદ કરવા લાગ્યા. ઇન્દ્રજીતના ધનુષ્યના ટંકાર અને ગર્જના સાંભળી પરાક્રમી હનુમાન અતિ આનંદ પામે. તેમણે મોટી ગર્જના કરી અને પોતાનું પૂંછડું પછાડ્યું. બંને સામસામે આવી ગયા. ઇન્દ્રજીતે બાણો છોડવા માંડ્યા. હનુમાન તેને બાણો ચુકાવી અને અંતરિક્ષમાં વિચારવા લાગ્યા. તેથી ઇન્દ્રજીતનું લક્ષ્ય વ્યર્થ જતું રહ્યું. યુદ્ધકાળમાં હનુમાનજી અને ઇન્દ્રજીત બંને નિર્ગુણ પણ હતા. એકબીજાને મહાત કરવા જીવ સટોસરના ખેલ કરતા હતા. હનુમાન કોઈ પણ રીતે માય કે પકડાય તેમ નથી એમ લાગતા અંતે તેણે બ્રહ્માસ્ત્રથી હનુમાનને બાંધી દીધા. ઇન્દ્રજીતે મૂકેલા બ્રહ્માસ્ત્રના પાસથી બંધાય નિશ્ચિત થયેલા હનુમાન પૃથ્વી પર ઢળી પડ્યા. પણ તેમને તો બ્રહ્માનું વરદાન હતું. બ્રહ્માસ્ત્રથી બંધાવા છતાં તેમને જરા પણ પીડા થઈ નહીં. તેમને બ્રહ્માના વરદાનની સ્મૃતિ તાજી થઈ. બ્રહ્માએ તેમને કહેલું કે હનુમાન, કોઈ વખતે તારે મારા બ્રહ્માસ્ત્રથી બંધાવવું પડશે, પણ થોડી જ વારમાં તું મુક્ત થઈ જશે. આથી હનુમાન તો બંધાયેલા જ રહ્યા. તેમણે છૂટવાનો જરા પણ પ્રયાસ નહીં કર્યો. વળી બ્રહ્મા, વાયુદેવ અને ઇન્દ્ર અંતરિક્ષમાંથી તેમનું રક્ષણ કરવા હતા. હનુમાન તો નિશ્ચિત પડ્યા હતા. તેથી તેમણે રાવણ સમક્ષ રાજસભામાં લઈ જવા માટે કેટલાક રાક્ષસોએ દોરડામાં બાંધી દીધા. આથી બ્રહ્માસ્ત્રનું બંધન છૂટી ગયું. કારણ કે બીજું બંધન થાય ત્યાં સુધી જ બ્રહ્માસ્ત્રનું બંધન રહે છે. આથી ઇન્દ્રજીત મૂંઝાયો કે હવે શું કરવું. હવે ફરી તો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ નહીં થઈ શકે. હનુમાને તો રાવણની રાજસભા જોવાની તથા રાવણને રાજ સિંહાસન પર બેઠેલા જોવાની ઈચ્છા હતી. તેથી તેઓએ બેભાન થઈને પડ્યા હોય તેવો દેખાવ કર્યો. તેમના પર મુષ્ટિ પ્રહારો કરતા ક્રૂર રાક્ષસરાજ રાવણ પાસે લઈ ગયા. ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્રથી મુક્ત થયેલા અને દોરડા વડે બંધાયેલા હનુમાન રાવણના દર્શન કરાવ્યા. સભામાં બેઠેલા રાવણ રાક્ષસોએ પણ હનુમાનના દર્શન કર્યા. તે સૌ વાત કરવા લાગ્યા કે આ કોણ છે, કોનો પુત્ર છે, ક્યાંથી આવ્યો, અહીં એ શા માટે આવ્યો છે. કેટલાક રાક્ષસો તો બોલવા લાગ્યા અને એને મારી નાખો, બાળી નાખો વગેરે. હનુમાને ચારે બાજુ દ્રષ્ટિ કરી જોયું તો કેટલાક વૃદ્ધ સેવકો રાવણના પગ પાસે બેઠેલા દીઠા. તેનું રમણીય રાજભવન પણ જોયું. હનુમાન તો સૂર્ય સમા તેજસ્વી રાવણને એક દિશે જોઈ રહ્યા. હનુમાને જોઈ અને ક્રોધથી ધ્રુજી રહેલા રાવણ વાનરને સર્વે વૃત્તાંત પૂછવાની મંત્રીઓને આજ્ઞા કરી.
તે જ વખતે હનુમાને કહ્યું કે લંકાપતિ, હું વાનરરાજ સુગ્રીવનો દૂત છું. તેની આજ્ઞા થતા હું અહીં આવ્યો છું. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 48મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 49. રાજસભામાં હનુમાન રાવણનો પ્રભાવ. લંકામાં અનેક પરાક્રમો કરનાર વીર હનુમાન રાવણની રાજસભામાં રાક્ષસ રાજના ઐશ્વર્યને કુતૂહલથી નિહાળી રહ્યા હતા. મહાતેજસ્વી રાવણ સુવર્ણ મુગટથી શોભતો હતો. તેણે અત્યંત કિંમતી સુવર્ણ લંકારો પહેર્યા હતા. કિંમતી રેશમી વસ્ત્રો, કેસર કસ્તુરી યુક્ત ચંદન લેપ શરીરે કર્યો હતો. 10 મસ્તકોને કારણે તે મંત્રાચળમાં અનેક શિખરો સમો દીપી ઉઠતો હતો. તેની 2 દંતકથિત પર લાંબા હોઠ પીંડેલા હતા. જાણે કાજળનો પર્વત સિંહાસન પર બેઠો હોય એવું લાગતું હતું. સુંદર બિછાના બિછાવેલા રત્નજડિત આસન પર તે બેઠો હતો. તેની બંને બાજુ અલંકારો સજેલી 2 યુવતીઓ ચામારથી વાયુ ઢોળી રહી હતી. રાવણ મહાપાશ, નિકુંભ, પ્રહસ્ત અને દુર્ગર એ 4 પ્રધાનોથી વીંટળાયેલો હતો. બીજા કેટલાક મંત્રીઓ પણ રાજસભામાં બિરાજેલા હતા. હનુમાનને રાવણની તેજસ્વીતા જોઈ તે રાવણની મોહિત થયા. હનુમાન વિચારવા લાગ્યો કે રાવણ શું રૂપ છે, તેનું શું ધૈર્ય છે, શું બળ અને ક્રાંતિ છે. આટલા રાક્ષસ અને પુત્ર અક્ષયકુમારો હણાયા છતાં તેના મુખમંડળ પર દુઃખ કે શોકની લકીર પણ દેખાતી નહોતી. આ રાવણ તો અનીતિવાન અધર્મી ન હોય તો ઇન્દ્રાદિ દેવોનો પણ રાક્ષસ થઈ શક્યો હોત. તેની ક્રૂરતા, નીચતા અને નિંદ્ય ક્રમોથી દેવ અને દાનવો પણ તેનાથી ભયભીત રહે છે. રાવણ અત્યારે કેવો શાંત બેઠો છે, પણ જો ધારે તો પૃથ્વીનો પ્રલય પણ કરી શકે તેમ છે. હનુમાન રાવણને જોઈ ને આવા તર્ક કરવા લાગ્યા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ સુંદરકાંડનો 49મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 50મો. રાજસભામાં હનુમાન પ્રહસ્તનો પ્રશ્ન કે તું કોણ છે? હનુમાનજી બ્રાહ્મણ વિશે અનેક તર્ક વિતર્કો કરી રહ્યા હતા. તે જ પ્રમાણે પીળા નેત્રો વાળા પૂંછડિયા હનુમાન જોઈ અનેક ક્રૂર કામો કરનાર અને સૌને ધ્રુજાવનાર રાવણ પણ ક્રોધથી રાતો પીળો થતો અનેક શંકા કુશંકાઓ કરવા લાગ્યો. તેણે કૈલાસ પર્વત પર નંદિકેશ્વરની કરેલી મશકરી કારણે મળેલા શાપથી તો તે વાનર સ્વરૂપે અહીં નહીં આવ્યો હોય. બલિ રાજાનો પુત્ર બાણાસુર તો ગુપ્ત રૂપે નહીં આવ્યો હોય. રાવણે પોતાના મુખ્ય પ્રધાન પ્રહસ્તને આજ્ઞા આપી કે આ દુષ્ટતમ વાનરને પૂછ કે તું અને ક્યાંથી આવ્યો છે, તને કોણે અહીં મોકલ્યો છે? રાક્ષસોને ભરખી જવાને યમરાજ ક્યાંથી આવ્યો છે, તને દૂત તરીકે આવ્યો છે? દેખાવે વાનર હોવા છતાં તારું કાર્ય તો રાક્ષસનું છે. અશોક વાટિકામાં પ્રમાદ અને ચૈતન્ય પ્રાસાદને ઉજેડ કરવાનું શું પ્રયોજન છે? જ્યાં આજ સુધી આવવાની કોઈ હિંમત કરી નથી ત્યાં તું કેમ આવે છે? તું સાચી હકીકત કહેશો તો તને જીવતો જવા દેશું, નહીં તો જૂઠું બોલશે તો કાગડા કૂતરાને મોતે મળશે. પ્રધાને આવી આજ્ઞા રાવણે કરતા તેને હનુમાને પૂછ્યું કે હે વાનર, તારે ડરવાની જરૂર નથી, પણ મારા પ્રશ્નોના સાચા જવાબ દે છે. તને ઇન્દ્રએ અહીં મોકલ્યો છે, તેને અમે મુક્ત કરીશું. તો કુબેર યમ વરુણનો ગુપ્ત દૂત છે. વિષ્ણુએ તને મોકલ્યો છે. તારું તેજ બળ વાનર જેવું નથી. મારે તો સાચું કહી દે તો તને જવા દેશું. મંત્રી પ્રહસ્તના પ્રશ્નો સાંભળી અને હનુમાને રાવણને ઉદ્દેશીને કહ્યું કે હે રાક્ષસેન્દ્ર, હું ઇન્દ્ર, યમ, કુબેર, વરુણ કોઈનો દૂત નથી. હું તો વાનર જાતિના જન્મેલા એક સામાન્ય વાનર જ છું. અહીં તો તારા દર્શન કરવા આવ્યો છું. તારા દર્શન કરવા મળે તેથી અશોક વાટિકાના ખેદાન મેદાન કરી નાખી. મારા પોતાના રક્ષણ માટે જ મેં તારા બળવાન રાક્ષસો અને તારા પુત્ર અક્ષયકુમારનો નાશ કર્યો. દેવો કે અસુરો કોઈ મને બંધનમાં બંદીવાન બનાવી શકે તેમ નથી. હું તો બ્રહ્માસ્ત્રથી બંધાયો ખરો, પણ તે તો બ્રહ્મદેવનું વરદાન મળેલું છે. ઇન્દ્રજીતના બ્રહ્માસ્ત્રથી તો હું જાણી જોઈને બંધાયો કે જેથી મને પોતાની તક મળે. ત્યારે તો હું બ્રહ્માસ્ત્રથી પણ મુક્ત છું. રાક્ષસો મને દોરડાથી બંધનમાં બાંધી લાવ્યા, પણ હું તો આ બંધનને પડવારમાં તોડી નાખી શકું તેમ છું. હું તો અહીં મારા ભગવાન રામચંદ્રજીના દૂત તરીકે આવ્યો છું. તું મને તેના દૂત તરીકે ઓળખે તેમાં તારું ક્ષય છે. વળી તારા માટે હું કેટલાક હિતકાર વચનો કહું છું, તે તો ધ્યાનપૂર્વક સાંભળ. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના સુંદરકાંડનો 50મો સર્ગ સંપૂર્ણ. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય સિયા રામ.